અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર જોવા મળ્યો। રિક્ષાને ટક્કર માર્યા બાદ BMW કાર એએમટીએસ બસ સ્ટેશનમાં ઘૂસી ગઈ। અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચી છે। સૌરાષ્ટ્ર પટેલ સમાજ વાડીની બહાર અકસ્માત બાદ BMW કાર ચાલક ફરાર થઈ ગયો। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। વધુ વિગતો સાથે સંવાદદાતા અભિષેક લાઈવ જોડાયા છે। અભિષેક, અત્યારે શું સ્થિતિ છે અને ત્યાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી? બિલકુલ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં અકસ્માતોના બનાવો જે છે તે દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જ્યારે આજની વાત કરીએ તો આજે પણ એક બનાવ જે છે તે સામે આવ્યો છે। જોઈ શકાય છે કે આ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર છે કે જ્યાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી આવેલી છે ને તેની બહાર એક BMW ચાલક જે છે જેને કહી શકાય કે રફતારનો રાક્ષસ કહી શકાય તે પ્રકારના અત્યારે હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે આ જે BMW ચાલક જે છે તેણે અકસ્માત સર્જીને તેઓ અત્યારે હાલ ફરાર થઈ ગયા છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે કે જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે તેનું સીધું જ રિક્ષા સાથે તેની ટક્કર થઈ હતી। ત્યારબાદ રિક્ષા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે। તેને 108ના મારફતે તેને અત્યારે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પરંતુ આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે મુજબ જ કે BMW જે છે તેનો આગળનો આખો ભાગ જે છે તે કચ્છણ ઘા નીકળી ગયો છે। સાથે સાથે આ BMW જ્યારે અકસ્માત સર્જાયો ત્યારબાદ તે સીધી જ આ બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ છે અને બસ સ્ટેન્ડ પણ આખું જોઈ શકાય છે કે તોડીને બસ સ્ટેન્ડની આરપાર જે છે ત્યાં BMW નીકળી ગઈ। એટલે કે આ દ્રશ્ય જોઈને જ ખ્યાલ આવશે કે કેવા પ્રકારનું આ સ્પીડ છે ગાડીની અને તે પ્રકારે જોઈ શકાય છે। સાથે સાથે જ્યારે આ પ્રકારના અકસ્માત બન્યો ત્યારબાદ પોલીસ જે છે તે પણ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે અને પોલીસ જે છે તે વધુ તપાસ જે છે તે હાથ ધરી રહી છે। પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ થઈ રહ્યો કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે જ્યારે અકસ્માતોની સંખ્યા વધતી હોય છે ત્યારે જોઈ શકાય છે કે આ રિક્ષા ચાલક છે કે જે રિક્ષા ચલાવતો હતો અને ત્યારબાદ આ BMW જે છે તેની આની સાથે ટક્કર થઈ હતી। રિક્ષા પર જોઈ શકાય છે કે ટોટલ આખી લોસ જે થઈ ગઈ હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। સાથે સાથે મહત્વપૂર્ણ છે કે જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે રિક્ષા ચાલક જે છે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેને 108ના મારફતે અત્યારે હાલ હોસ્પિટલ જે છે ત્યાં ખસેડવાની ફરજ પડી છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે જ્યારે મોંઘી ગાડીઓ હોય છે તે પોતાના બેફામ રીતે આ રીતે ચલાવતી હોય છે અને ત્યારબાદ આ પ્રકારે જ્યારે અકસ્માત સર્જતો હોય છે અને તેને લઈને પણ કહી શકાય કે કેટલાક સવાલો જે છે તે થઈ રહ્યા છે। સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ છે કે જ્યારે આ પ્રકારે અકસ્માતો થતા હોય ત્યારે અનેક સવાલો થતા હોય છે અને તેને લઈને પણ અત્યારે હાલ કહી શકાય કે આ શહેરના અમદાવાદના પૂર્વ વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં જોઈ શકાય છે કે આખી BMW જે છે તેનો કચરા ઘા નીકળી ગયો છે। અંદરના સ્પેર પાર્ટ જે છે તે પણ આખા બહાર દેખાડવા મળ્યા છે। સાથે સાથે હું કેમેરામેનને કહીશ કે આખા BMWના અંદરના દ્રશ્યો બતાવે કે 4 એરબેગ જે છે તે ખુલી ગઈ છે। એટલે વિચારી શકાય છે કે કેટલા પ્રકારનું આની ગતિ હશે અને ત્યારબાદ આ અકસ્માત જે છે તે થયો છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે આ પ્રકારે દિવસે ને દિવસે અકસ્માતો થતા હોય છે। BMW ચાલક જે છે તે અકસ્માત કરીને ફરાર થઈ ગયો છે અને પોલીસ જે છે તે અત્યારે હાલ પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે।